નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરીએ આજે આઈ ખેડૂત પોર્ટલ પર સમગ્ર પશુપાલકો માટે સારા અને સચોટ સમાચાર લઈને આવ્યો છું. સ્વરોજગારીના હેતુથી 25થી 50 દુધાળા પશુઓ, કાંકરેજ ગાય અને ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપના માટે યોજના બહાર પાડવામાં આવી છે, જેના ફોર્મ તમે તારીખ 1/5/2026થી 31/5/2026 સુધી ભરી શકો છો. તે માટેની શું મર્યાદા છે, કયા ડોક્યુમેન્ટ જોઈએ, તેની પૂરી જાણકારી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો સૌપ્રથમ વાત કરીએ પશુપાલન થકી સ્વરોજગારીના હેતુસર 25થી 50 દુધાળા પશુઓ, કાંકરેજ અને ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના છે. તો રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા બેંકમાંથી વર્ષ 2026-27માં મેળવેલ ધિરાણ પર 5 વર્ષ સુધી વ્યાજ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે સ્વ-સહાય જૂથે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા બેંકમાંથી ધિરાણ અંગેની મંજૂરી મેળવ્યા બાદ જ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અને ફરજિયાત ઘટકની વાત કરીએ તો પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટમાંથી બંનેમાંથી જે ઓછી રકમ હશે તેના 7.5% વ્યાજ સહાય 5 વર્ષ સુધી મળવાપાત્ર થશે. લાભાર્થીને નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના 50% લેખે મહત્તમ 10,000 પ્રતિ પશુ મુજબ વધુમાં વધુ 50 પશુઓ માટે ₹5,00,000ની મર્યાદામાં સહાય રૂપે મળવાપાત્ર થશે. પશુઓના સળંગ 3 વર્ષના વીમા પ્રીમિયમના 75% લેખે પ્રતિ પશુ મહત્તમ ₹3,600 મુજબ વધુમાં વધુ 50 પશુઓ માટે ₹1,80,000ની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. મરજિયાત ઘટકની વાત કરીએ તો ઇલેક્ટ્રિક ચાફ કટર પર યુનિટ કોસ્ટ ₹40,000ના 75% લેખે ₹30,000 ફોગર યુનિટ માટે યુનિટ કોસ્ટ ₹30,000ના 75% લેખે મહત્તમ ₹22,500 અને મિલ્કિંગ મશીન પર યુનિટ કોસ્ટ ₹75,000ના 75% લેખે મહત્તમ ₹56,250 સહાય રૂપે મળવાપાત્ર રહેશે. એ જ રીતે વાત કરીએ અમુક જોગવાઈઓ અને આધાર પુરાવાની. પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટમાંથી બંનેમાંથી જે ઓછી રકમ હશે તે 5 વર્ષ સુધી 7.5%ના વ્યાજ. લાભાર્થીની નિયત માપદંડ મુજબ ડેરીના ફાર્મના બાંધકામના ₹5,00,000 50%. પશુપાલકે 3 વર્ષનો વીમો એકસાથે લેવાનો રહેશે અને વીમાની રકમ 2,40,000ના 75% લેખે 1,80,000 મુજબ સહાય મળવાપાત્ર રહેશે. તેમજ આ માટે તમારે દસ્તાવેજોની વાત કરીએ તો જમીન માટેનો આધાર, બેંક લોન મંજૂરીની આદેશ, બચત ખાતા બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક, આધાર કાર્ડ, લાભાર્થીનું બાંહેધરી સંમતિપત્રક, બારકોડેડ રેશન કાર્ડ તેમજ આ બધા ડોક્યુમેન્ટ ભેગા કરી અને આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા સમગ્ર ઓનલાઈન રહેશે, તે માટે તમારે ઓનલાઈન જ બધું કામ કરવાનું રહેશે. અને જો તમે પાસ થાવ છો તમારું ફોર્મ તો તમને આ સહાય મળવાપાત્ર રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ. અને આવા ને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.